વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું સહદેવ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે રવિવારની રજા પછી આજે 7 સપ્ટેમ્બરે મળીએ છીએ. તો આપણે 6 સપ્ટેમ્બર અને 7 સપ્ટેમ્બરના ક્લાસ 3ના કરંટ અફેર્સ ઉપર નજર નાખીએ. એ પહેલાં આજે આપણે કયા ટોપિક કવર કરીશું એ જોઈ લઈએ. આજે જે આપણે ટોપિક કવર કરવાના છે એ છે AK-203 રાઇફલ છે, કાઝીરંગા નેશનલ પાર્ક, ત્યારબાદ પ્રશ્નકાળ, શૂન્યકાળ, AK-203 કાઝીરંગા નેશનલ પાર્ક, પ્રશ્નકાળ, શૂન્યકાળ અને રાજ્ય માનવ અધિકાર આયોગ. હું તમને ઘણીવાર કહું છું ને આજે બી કહું છું, કરંટ અફેર્સ આની કરતાં ઘણા છે, પણ આપણી ચેનલનો જે મોટો છે કે એક્ઝામ લક્ષી ભણાવવું, અને મારા મત મુજબ આપણી એક્ઝામ માટે આ એટલા જ ટોપિક કામના છે જે હું તમને શ્યોર કહી શકું કે એક્ઝામમાં આવી શકે. જેમાંથી અમુક ટોપિક જેમ કે આ કાઝીરંગા નેશનલ પાર્ક છે તો એના અમુક ડેટા હશે, તો એ તમે ક્લાસ 3ની જે મેન્સ હશે, STA મેન્સ, DYSO મેન્સ, તો એમાં બી તમે આનો ડેટા યુઝ કરી શકો છો. તો બીજા કરતાં આપણને 2 માર્ક વધુ મળે, બરાબર? તો કરંટ અફેર્સ આ બધી દ્રષ્ટિએ આપણા માટે કામનું છે. તો પહેલો ટોપિકની આપણે શરૂઆત કરીએ, એ છે AK-203 શું છે. નામ પરથી જ તમને ખબર પડી ગઈ હશે. તમને ને મને ખબર છે, આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ હમણાં રશિયાના મોસ્કોમાં SCO શાંઘાઈ સહયોગ સંગઠન, ગુજરાતીમાં બોલ્યો છું, બરાબર? શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક રશિયાના મોસ્કો ખાતે હતી. તો એમાં ભાગ લેવા ગયા હતા અને ત્યાં તે રશિયા સાથે તેમણે કરાર કર્યો છે. AK-203 રાઇફલ છે, ખાસ યાદ રાખજો, રાઇફલ છે, બરાબર? કારણ કે શું કામ? તો અત્યારે તમને ને મને ખબર છે, આપણે પાકિસ્તાન સરહદ હોય કે ચીનની સરહદ હોય, તણાવ ઘણો વધી ગયો છે. તો એ તણાવ માટે આપણે આપણી લશ્કરી અથવા તો આર્મી છે તેને આપણે મજબૂત કરવી પડશે. તો એના માટે શું? આધુનિક ટેકનોલોજીના હથિયાર. જેમ કે હું તમને એમ કહી દઉં, અત્યારે ભારતીય સેના જે છે એ ઇન્સાસ રાઇફલ વાપરે છે. તો ભાઈ ઇન્સાસ રાઇફલ આપણે વાપરતા હતા, તો ભાઈ આની હુકમ જરૂર પડી. તો ભાઈ એક ઇન્સાસ રાઇફલમાં પ્રોબ્લેમ હતો કે ભાઈ તમને ને મને ખબર છે, આપણે ચીન બાજુ લડવું હોય, પાકિસ્તાન, તો આપણે મોટાભાગની બોર્ડર તમને ખબર છે કાશ્મીર બાજુ છે, એ હિમાલયન ક્ષેત્ર કહેવાય. તો ત્યાં ઇન્સાસમાં શું પ્રોબ્લેમ આવતો હતો? જેની મેગઝીન હોય, જેની અંદર ગોળી હોય, મેગઝીન એ ભાંગી જતી હતી, અથવા એ મેગઝીન જે છે એ કામ જ નહોતી આપતી, વધુ આપણે ઠંડીવાળી જગ્યા હોય તો, બરાબર? બીજો પ્રોબ્લેમ એ હતો કે વધારે જો આપણે એનાથી કન્ટિન્યુઅસ ફાયરિંગ કરતા તો બી એ ગનમાં પ્રોબ્લેમ આવતો હતો. તો ભારત સરકારે એના માટે થઈને AK-203 રાઇફલના કોન્ટ્રાક્ટ કર્યા છે. AK-203 જે છે એ તમે કદાચ એક ગનનું નામ સાંભળ્યું હશે, AK-47, દુનિયાની સૌથી પોપ્યુલર ગન છે. તો એનું જ આ નવું આધુનિક સ્વરૂપ છે AK-203. બીજું, એની સાથે આપણે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ કરારની સાથે રશિયાને એ પણ ટકોર કરી હતી કે તમને ને મને ખબર છે, ગયા વર્ષે આપણે S-400 જે ડિફેન્સ સિસ્ટમ જે છે એનો આપણે કરાર કર્યો હતો, તો એની બી આપણને વહેલી તકે ડિલિવરી મળે એની બી ટકોર કરી હતી. હવે AK-203 જે છે એમાં ભારત સરકારનું તમને ખબર છે અત્યારે મોદી સાહેબનું એક અભિયાન છે. શું? આત્મનિર્ભર ભારત અભિયાન. તો અત્યારે આપણે જે AK-203 છે એની રિક્વાયરમેન્ટ આપણી સેનાની છે 7,70,000, બરાબર? તો 7,70,000માંથી 1 લાખ જેટલી AK-203 જે રાઇફલ જે છે એ આપણે ડાયરેક્ટ આયાત કરીશું, અને બાકીની 6,70,000 રાઇફલ જે છે એ આપણે ઉત્તર પ્રદેશમાં બનાવીશું. આત્મનિર્ભર ભારત અભિયાન, બરાબર? એટલે ખાસ યાદ રાખજો, 1 લાખ આયાત કરવાની છે ને બાકીની ઉત્તર પ્રદેશ માં આપણે બનાવીશું, બરાબર? હવે AK-203 જે છે એ ગન આવતા આપણી ભારતીય થલ સેના જે છે એનું વર્ચસ્વ ઘણું વધી જશે. હવે આ તો થઈ ગયું કરંટ અફેર્સ, પણ મેં તમને કીધું એમ SCO આ શું છે?
તો ભાઈ એસસીઓ જે છે, જેમ કે તમે દુનિયામાં તમે સાંભળ્યું હશે, નાટો સંસ્થા છે, યુરોપિયન યુનિયન છે, તો આવી જ રીતના એશિયન દેશોનું વર્ચસ્વ વધારવા માટે ચાઇનાએ બધા એશિયન દેશો સાથે મળીને એસસીઓ શાંઘાઈ સહયોગ સંગઠનની સ્થાપના કરી હતી. આની સ્થાપના જે થઈ હતી એ થઈ હતી 1996માં. ત્યારે આ ઓળખાતું શાંઘાઈ 5, શાંઘાઈ 5 તરીકે ઓળખાતું. શું કામ શાંઘાઈ 5? તો ભાઈ એમાં 5 જ દેશો હતા. વર્તમાનનું તમને કહી દઉં 8 દેશો છે. તો જે 5 દેશો હતા એ કયા હતા? રશિયા, ચાઇના, શાંઘાઈ છે એટલે ચાઇના હશે, બરાબર. ચાઇના, રશિયા, તઝાકિસ્તાન, કિર્ગિસ્તાન ને કઝાકિસ્તાન, આ 5 દેશો હતા. ત્યારબાદ 2001માં દેશ ઉમેરાયો ઉઝબેકિસ્તાન, અને આ ઉઝબેકિસ્તાન દેશ ઉમેરાયો ત્યારબાદ આ શાંઘાઈ 5 નું નામ થયું એસસીઓ. ઓકે, 5 દેશ હતા, છઠ્ઠો મેં તમને કહી દીધો ઉઝબેકિસ્તાન. હવે 8 દેશો. તો ભાઈ 2017માં અસ્તાના એગ્રીમેન્ટ થયો, બરાબર. એ અસ્તાના એગ્રીમેન્ટ જે છે એની અંતર્ગત 2017માં રશિયાએ એમ કીધું હતું કે હવે આપણે ભારતને સમાવવો જોઈએ. તો તમને ને મને ખબર છે ચાઇનાને તો ગમવાનું નથી, તો એણે શું પ્રપોઝલ આપ્યું? આપણું ભાઈ કદ વધી ગયું હતું ત્યારે, આપણને ના પાડી શકે એવી કન્ડિશન જ નહોતી. તો ચાઇનાએ તરત એમ કીધું કે ભાઈ જો તમારે ભારતને સમાવવું હોય તો પાકિસ્તાનને પણ આમાં સમાવવું પડશે. તો માટે 2017માં ભારત અને પાકિસ્તાન જોડાતા એસસીઓની સંખ્યા થઈ ગઈ 8. વર્તમાનમાં એસસીઓના સભ્ય દેશો છે 8. એસસીઓ એનું મુખ્યાલય, નામ ભલે શાંઘાઈ છે પણ એનું મુખ્યાલય શાંઘાઈમાં નથી, ચીનના બેઇજિંગમાં છે, બરાબર. હવે આ જે એસસીઓ દેશ જે છે, જો તમે નકશામાં જોશો તો નકશામાં આપણી જે પશ્ચિમ બાજુ છે ત્યાં ખાલી તુર્કમેનિસ્તાન દેશ નથી આવતો, અને સાઈડ ભારત દેશ જે છે આપણે આ, તો અહીંયા થાઈલેન્ડ, નેપાળ આ બધા દેશોને છોડી દઈએ તો તુર્કમેનિસ્તાન પછીથી આખો સેન્ટ્રલ એશિયા આપણું કવર થઈ જાય છે. રશિયા, પછી આપણે ચાઇના, ભારત, 3 દેશો કવર થઈ ગયા. એની પછી ઉઝબેકિસ્તાન, પછી તાઝાકિસ્તાન, કિર્ગિસ્તાન ને કઝાકિસ્તાન. તો તમે આ મેપમાં જો તમે વર્લ્ડ મેપમાં જોશો તો સેન્ટ્રલ એશિયા આખું કવર થઈ જાય છે. આ તમે વિચાર કરો, એટલા માટે આ એસસીઓ સંગઠન અગત્યનું છે. અને હજી આપણે ક્લાસ 1-2 ના કરંટમાં બી એક એસસીઓનો ટોપિક જોશું. આ નોટ આઉટ 2017ના મોસ્કોમાં એસસીઓની બેઠક થઈ ગઈ છે, પણ ભારત સરકાર પણ 30 નવેમ્બર 2020ના રોજ એસસીઓના પ્રમુખોનું એક શિખર સંમેલન આયોજન કરવાનું છે. કેમ? પાછળના લેક્ચરમાં મેં આપણે કીધું હતું ને, અત્યારે ભારત કેમ સાર્ક તરફથી નજર હટાવીને બિમ્સ્ટેકને પ્રોત્સાહન આપી રહ્યો છે, એમ ભારતને બી ખબર છે કે જો આપણે એશિયામાં રહેવું છે તો ભલે ચાઇનાને એની સાથે આપણા સંબંધો ભલે અત્યારે ખરાબ છે, પણ એની બાજુમાં કે એની ઉપરના જે દેશો જે છે એશિયાના, એની સાથે તો આપણા સંબંધો સારા હોવા જોઈએ. શું કામ? ઘણા બધા એના રીઝન છે. કેમ કે આ બધા જે દેશો જે છે, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, એ બધાય દેશો ખનિજ સંસાધનોથી સંપન્ન છે. ગેસ છે, ક્રૂડ છે, તો એ બધાય દેશો સાથે ભાઈ સંબંધ રાખવાનો ફાયદો છે. અને ઓવરઓલ બી જોવા જઈએ તો કોઈ પણ દેશની પ્રગતિ ક્યારે થાય? જ્યારે એના પડોશી દેશો સાથેના સંબંધો સારા હોય ત્યારે, બરાબર. તો એના માટે થઈને ભારત સરકાર આ એસસીઓની બેઠકમાં વધારે ઉત્સાહિત છે કે વધારે તેમાં ઇન્વોલ્વ થવા માંગે છે, બરાબર. તો આ AK 203 જે છે એ ખાસ યાદ રાખજો. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. હવે પછીનો આપણો જે નેક્સ્ટ ટોપિક જે છે એ છે કાઝીરંગા નેશનલ પાર્ક. તો ભાઈ કાઝીરંગા નેશનલ જે પાર્ક છે, તો ભાઈ એમાં નવીન શું છે? તો ભાઈ જે કાઝીરંગા નેશનલ પાર્ક છે તેમાં 3053 હેક્ટર જમીનનો વધારો કરવામાં આવ્યો છે. શું કામ ભાઈ? તો તમને ને મને ખબર જ છે ભાઈ કાઝીરંગા ક્યાં આવેલું છે? તો ભાઈ આસામ. ચાલો ખબર છે તમને. શેના માટે છે? તો તમને ખબર જ છે કે ભાઈ ચાલો ગેંડા માટે, બધાને ખબર છે. તો ભાઈ ગેંડાની બી 3 જાતો છે. કઈ જાત આપણે ત્યાં છે? એક એશિયાઈ એક શિંગી ગેંડાની. હવે આખા ભારતમાં કે અથવા આપણે ચલો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના મોટાભાગના વિદ્યાર્થીઓને શું હશે? કાઝીરંગા એટલે માત્ર ગેંડા, પણ એવું નથી. કાઝીરંગામાં વેટલેન્ડ પક્ષીઓની પણ બહુ મોટી સંખ્યા છે. એના સિવાય વાઘ પણ આવેલા છે.
ભારતના સૌથી વધારે વાઘની સંખ્યામાં આ કાઝીરંગા નેશનલ પાર્કનો ત્રીજો નંબર આવે છે. પહેલો નંબર છે જીમ કોર્બેટ, બીજો છે બાંદીપુર નેશનલ પાર્ક. આ યાદ રાખજો. રાજ્યની દ્રષ્ટિએ નથી કહેતો, આપણે જે પાર્ક જે છે નેશનલ પાર્ક એની દ્રષ્ટિએ કહું છું, બરાબર. એની દ્રષ્ટિએ કાઝીરંગા 105 વાઘની સંખ્યા સાથે છે ત્રીજા નંબરે. હવે ભાઈ કાઝીરંગામાં આપણે 3053 હેક્ટર જમીન વધારી છે, તો એમાં આપણે કાર્બી એંગ્લોન ટેકરીઓ અને નોમેરી રાષ્ટ્રીય ઉદ્યાન જોડ્યું ને ત્યારે 3053 હેક્ટર જમીનનો આપણે સમાવેશ થયો છે. ઓકે, હવે આ જે હું તમને એમ કહું, કાઝીરંગા નેશનલ પાર્કમાં 35 વર્ષ પછી ચલો જમીનમાં વધારો થયો છે. અને કાઝીરંગા કદાચ તમને ખબર જ હશે એક વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે, બરાબર. કારણ કે શું કામ? એની વૈવિધ્યતાને કારણે. આજે કાઝીરંગા નેશનલ પાર્ક જે છે એ 1974માં રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે એને જાહેર કરવામાં આવ્યું હતું. અને 2007માં મેં તમને કીધું 105 વાઘ છે, અને વાઘ જ્યાં હોય ને ત્યાં સરકાર શું જાહેર કરે? ટાઈગર રિઝર્વ, બરાબર. તો કાઝીરંગા નેશનલ પાર્ક ખાસ યાદ રાખજો, ટાઈગર રિઝર્વ પણ છે. હવે જેમ કે હું તમને કાઝીરંગામાં વાત કરું, સેન્સસ અથવા તો વસ્તી ગણતરી, તો ભાઈ ગેંડાની વસ્તી જે છે એ છેલ્લે 2018માં કરવામાં આવી હતી, બરાબર. અને ગેંડાની સંખ્યા હતી આપણે 2413, બરાબર. જે 2015માં વસ્તી ગણતરી કરી હતી એનાથી 15 ગેંડાની સંખ્યામાં વધારો થયો. તો તમને થશે સાહેબ ખાલી 15 જ કેમ 15? એનું એક રીઝન છે ભાઈ. તમે અવારનવાર પેપરમાં વાંચતા હશો, કાઝીરંગા નેશનલ પાર્ક આસામ, અવારનવાર ને એટલો વરસાદ પડે છે ને દર વર્ષે પૂરની સ્થિતિ બને જ છે. આ વર્ષે બી પૂર આવ્યું હતું, અને તમને ખબર હોય તો ગેંડાઓના મૃત્યુ થયા છે એપ્રોક્સ કાંઈક 9 કે 11 સંખ્યા જેવી કંઈક હતી, માફ કરજો મને પાકી સંખ્યા ખબર નથી, પણ એટલું હતું. અને દર વર્ષે એટલા ગેંડાઓનું મૃત્યુ થાય જ છે, બરાબર. છતાં બી ગૌરવ લેવા જેવી બાબત તો છે જ તને કે ભાઈ 15નો તો વધારો થયો. એક શીંગી ગેંડો, વિચાર કરો. જેમ કે હું તમને એમ કરું કે ભાઈ ગેંડાની એક બીજી જે જાત જે છે એ છે સુમાત્રા ગેંડા, એ મલેશિયામાંથી લુપ્ત થઈ ગયા. આની જ તમને વાત કરું તો IUCN સંસ્થા જે છે એ વિશ્વમાં અલગ અલગ કેટેગરી, તમે આવ્યું જ હશે, લુપ્તપ્રાય પ્રાણીઓ, જોખમી, એવી રીતના બધી એની કેટેગરીઓ છે, બરાબર. તો IUCN અત્યાર સુધી ગેંડાને અતિ સંવેદનશીલ કેટેગરીમાં મૂક્યો હતો. અતિ સંવેદનશીલ એટલે શું? કે ભાઈ જો એનું વધારે દેખભાળ કરવામાં નહીં આવે તો એ ટૂંક સમયમાં લુપ્ત થવાની કેટેગરીમાં પહોંચી જશે, બરાબર. આ જે 2413 જે છે એ દુનિયાની 2/3 વસ્તી એકલી ખાલી ભારતમાં જ છે, એમાંય કાઝીરંગામાં. વિચાર કરો, બરાબર. જેમ કે કેમ એશિયાટિક સિંહો છે એની વસ્તી ઓનલી ગુજરાતમાં જ છે, એમ એક શીંગી એશિયાઈ ગેંડાની 2/3 વસ્તી એટલે કે 2413 માત્ર કાઝીરંગામાં છે. વાત કરતા હતા આપણે IUCNની અતિ સંવેદનશીલ. હવે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે અત્યાર સુધી જે ગેંડા અતિ સંવેદનશીલમાં હતા તે એપ્રિલ 2020માં તેને આ કેટેગરીમાંથી કાઢીને જોખમી કેટેગરીમાં મૂક્યો છે. જોખમી કદાચ શબ્દ તમને બહુ આમ ડેન્જર લાગશે, પણ આમ સારો કહેવાય કે ભાઈ હવે ગેંડાની વસ્તી થોડીક એવી થઈ ગઈ છે કે હવે એને જોખમમાં મૂકીશું. પણ જોખમ કેટેગરીમાં બી એક નિયમ છે કે જો તમે ધ્યાન નહીં આપો ગેંડા ઉપર તો એ અતિ સંવેદનશીલ કેટેગરીમાં આવી જશે. પણ ગૌરવ લેવા જેવી બાબત ચોક્કસ કે ભાઈ આપણે એપ્રિલ 2020માં આપણે ગેંડા જોખમી અવસ્થામાં આવી ગયા, અને જે રીતના આપણે ગેંડાનું આપણે સંભાળ રાખીએ છીએ એ રીતના ભવિષ્યમાં એ જોખમી કેટેગરીમાંથી પણ નીકળી જશે. સરકારના ઘણા સારા પ્રયાસો છે. હવે વાત હું તમને એમ કહું કે ગેંડાની વસ્તી 2413 હતી, તો એ જ વસ્તી ગણતરીમાં પાર્કમાં વેટલેન્ડ પક્ષીની પણ ગણતરી કરી હતી. વેટલેન્ડ એટલે તમને આઈડિયા આવી ગયો છે, આપણે ગુજરાતના હોઈએ તો તમને ખબર હશે નળ સરોવર એક વેટલેન્ડ કહેવાય, બરાબર. પછી તમે સાંભળ્યું હશે સાંભર સરોવર, સૌથી ખારું સરોવર, વુલર સરોવર, તો આ બધા વેટલેન્ડ કહેવાય. અને ગયા વર્ષનું કરંટ અફેર્સ તમને ખબર હશે, સરકાર અત્યારે વેટલેન્ડને પુનર્જીવિત કરવાના પ્રયાસો કરી રહી છે, બરાબર. વેટલેન્ડનું નાશ થવાના ઘણા બધા કારણો છે. ઓવરફિશિંગ છે, નજીકમાં સિટીનું ડેવલપ થવું છે, ગટરોના પાણી એમાં આપણે ભેળવીએ છીએ, એના લીધે બી વેટલેન્ડ નાશ પામે છે. તો ગયા વર્ષના કરંટ અફેર્સમાં તમને મને ખબર જ છે, સરકાર પ્રયાસો કરી રહી છે. તો એ જે વેટલેન્ડ પક્ષીઓ છે એની જાન્યુઆરીને 2020માં એની વસ્તી ગણતરી થઈ હતી, અને એની સંખ્યા આપણને મળી છે 19,225,
બરાબર. અને વાઘની તો જે લેટેસ્ટ વસ્તી ગણતરી હતી એ પ્રમાણે 105 વાઘ છે. હવે સોરી, આ ગેંડાને આપણે બચાવવા માટે ભારત સરકારનું ઇન્ડિયા રાઇનો વિઝન છે. બરાબર. 2005માં એની શરૂઆત કરવામાં આવી હતી. આ ઇન્ડિયા રાઇનો વિઝનની ખાસિયત શું છે? તો ભારત સરકારે એમાં જાહેર કરેલું છે કે જંગલી ગેંડાની વસ્તી આપણે 3000 સુધી લઈ જવાની છે. અને આ 3000 વસ્તી આપણે 7 અલગ અલગ સુરક્ષિત વિસ્તારોમાં ડેવલપ કરીશું. આ હતું ઇન્ડિયા રાઇનો વિઝન. શું કામ જંગલી ગધેડા બોલ્યા? તો તમને આનો જવાબ પણ IUCN માંથી મળશે. જેમ કે IUCN ની સૌથી પહેલી કેટેગરી છે લુપ્ત, એક્સટિંક્ટ. બરાબર. લુપ્ત એટલે શું? કે જે પૃથ્વી પરથી લુપ્ત જ થઈ ગયા છે. ડાયનોસોર છે. બરાબર. શ્રેષ્ઠ એક્ઝામ્પલ એનું. એની પછી આવે જંગલોમાંથી લુપ્ત, એક્સટિંક્ટ ઇન વાઇલ્ડ. કઈ રીતના જંગલોમાંથી લુપ્ત? તો આજે તમને ને મને ખબર છે ભારતમાં ચિત્તો જંગલોમાંથી સાફ થઈ ગયો છે. ભારતમાં ચિત્તા છે જ નહીં. હા, ભારતમાં ચિત્તા છે. ક્યાં? ઝૂમાં, પ્રાણી સંગ્રહાલય. બરોબર. તો એ જે ચિત્તો જે છે એને કહેવાય જંગલોમાંથી લુપ્ત. ભારતમાંથી તો લુપ્ત થઈ ગયો છે પણ પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે. તો એવી રીતના ગેંડા બી તમને ઘણા ભારતના પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળવાના જ છે. તો સરકારે એવું કીધું છે જંગલી ગેંડો, એટલે જંગલમાં એની વસ્તી આપણે 3000 કરવાની છે. આ રાઇનો વિઝન છે. ઓવરઓલ 3000 નહીં. બરાબર. એટલે આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાનું છે. આ ટોપિકમાં બસ એટલું છે. હવે પછીનો નેક્સ્ટ ટોપિક આપણે લઈએ. તો પ્રશ્નકાળ અને શૂન્યકાળ શું છે? તો હમણાં જ તમારે ન્યૂઝપેપરમાં થોડાક દિવસોમાં વાંચવામાં આવ્યું હશે અથવા આવશે કે ભાઈ ભારત સરકાર હવે જે ચોમાસું સત્ર બોલાવવાની જે છે એ ચોમાસું સત્રમાં સરકારે એવું કીધેલું છે કે પ્રશ્નકાળ અને શૂન્યકાળ તથા ખાનગી સભ્ય બિલની રજૂઆત થશે નહીં. તો પ્રશ્નકાળ શું, શૂન્યકાળ શું છે ભાઈ? અને લગભગ મારો એવો અંદાજો છે કે લગભગ તમને છે ને 80 થી 90% લોકો કરંટ એવું જ ભણાવવાના છે કે પ્રશ્નકાળ અને શૂન્યકાળ સંપૂર્ણ નીકળી જવાના. ચલો, શૂન્યકાળ ચોમાસું સત્ર માટે નથી, પ્રશ્નકાળ શૂન્યકાળ. પણ પ્રશ્નકાળમાં તમને ખબર હોય તો 3 પ્રકારના પ્રશ્નો પૂછવાના આવે અને એમાંથી એક પ્રકારનો જે પ્રશ્ન જે છે એની તો ભારત સરકાર કીધી છે કે ભાઈ એનો જવાબ અમે આપીશું. એટલે યાદ રાખજો, પ્રશ્નકાળમાં એકનો તો જવાબ આપવાની છે, બાકીના 2 પ્રશ્ન અને શૂન્યકાળ આ 3 વસ્તુ સરકારે અત્યારે રજૂ કરવાની ના પાડી છે. એટલે ખાસ યાદ રાખજો, સંપૂર્ણ પ્રશ્નકાળ નથી નીકળ્યો. જેમ કે હું તમને પ્રશ્નકાળની તમને વાત કરું તો ભાઈ પ્રત્યેક સંસદીય બેઠકની શરૂઆત હંમેશા પ્રશ્નકાળથી થાય. જેમ કે મેં તમને કીધું એમ ચોમાસું સત્રની શરૂઆત થશે તો સંસદ સવારે 11 વાગે ખુલે. તો 11 થી 12નો સમય હોય એ પ્રશ્નકાળ કહેવાય. તેમાં કોઈ પણ સંસદ સભ્ય કોઈ પણ મંત્રીને કોઈ પણ સવાલ પૂછી શકે છે. આ પ્રશ્નકાળની ખાસિયત છે. બરોબર. અને એ પૂછી જ શકે, ફરજિયાત છે. હવે આ જે પ્રશ્નકાળ જે છે એમાં ટોટલ 3 પ્રકારના તમે પ્રશ્નો પૂછી શકો. એક છે તારાંકિત, એક છે અતારાંકિત અને ત્રીજું છે અલ્પ સૂચના પ્રશ્નો. તો ભાઈ તારાંકિત શું છે? તો કોઈ પણ સદસ્ય અગર જો તારાંકિત પ્રશ્ન પૂછશે તો એનો જવાબ મૌખિકમાં આપવાનો છે. બરાબર, મૌખિક, મોઢેથી. અને તારાંકિત પ્રશ્નોમાં પાછો એક નિયમ છે કે કોઈ પણ દિવસે તમે વધુમાં વધુ 20 તારાંકિત પ્રશ્નો જ પૂછી શકો, એનાથી વધારે નહીં. હવે આપણે એમ સપોઝ સમજી લઈએ તમે ને હું, આપણે બધા સદસ્યો છીએ સંસદના. હવે મેં તારાંકિત કર્યો, તમે લોકો અતારાંકિત કરો, બીજા ભાઈ કોઈ અલ્પ સૂચના કરશે અને આપણે બધાનો સવાલ જે છે આપણે સમજો કે અમિત શાહ પાસે ગયો, આપણે બધા અમિત શાહને સવાલ પૂછ્યો. તો અમિત શાહને કેવી રીતના ખબર પડશે કે ભાઈ અતારાંકિત મને સવાલ પૂછ્યો છે, આ તારાંકિત પૂછ્યો છે, અલ્પ સૂચના મને પૂછ્યું છે? તો એમાં કેવું હોય, તારાંકિત પ્રશ્નની પાછળ જે ફૂદડી હોય ને, આ ફૂદડી લીલા કલરની હોય. અતારાંકિતમાં ફૂદડી ના આવે કારણ કે એનો જવાબ આપણે હમણાં આગળ ભણીશું. અલ્પ સૂચના જે પ્રશ્નો છે એમાં આછા ગુલાબી કલરની માર્ક કરવામાં આવે. આ ફૂદડી હોય ને લીલા કલરની થાય ને આમાં આછા ગુલાબી કલરની, એનાથી અમિત શાહને ખબર પડી જાય કે ભાઈ આ તારાંકિત છે, આ અલ્પ સૂચના છે. બરોબર. એટલે આ કલર બી થોડાક યાદ રાખજો. જનરલી કોઈ કરાવતું નથી પણ આપણે ધ્યાન રાખવાનું. બરોબર. હવે અતારાંકિત પ્રશ્નો. તો અતારાંકિત પ્રશ્ન જે છે એ પૂછવામાં આવ્યો હોય તો અતારાંકિત પ્રશ્નને લેખિતમાં જવાબ આપવાનો હોય છે.
બરાબર, અતારાંકિતનો લેખિતમાં જવાબ આપવાનો હોય છે. માટે થઈને ભારત સરકાર અથવા આપણું કેન્દ્રીય મંત્રીમંડળ છે એણે કીધું છે કે ભાઈ આ ચોમાસું સત્ર જે છે એમાં અમે માત્ર અતારાંકિત પ્રશ્નોના જવાબ આપીશું. શું કામ? લેખિતમાં આપવાનો છે, મોઢે બોલવાનું નથી, એટલે સમયનો વ્યય થશે નહીં. કારણ કે છેલ્લા 5 વર્ષનો ઇતિહાસ બોલે છે કે આ જે પ્રશ્નકાળ છે ને સાહેબ, એ 60% તો વ્યય જ થઈ ગયો છે, બગડી જ ગયો છે. કારણ કે તમને ને મને ખબર છે, આપણે ગમે ત્યારે લોકસભા ખોલીશું, શું હશે? ધડબડાટી બોલતી હોય, ખબર છે ને, ઊભા થઈને ધડબડાટી બોલતી હોય, તો એમાં કેટલો સમય વયો જાય. તો એના માટે થઈને સરકારે કીધું છે, કારણ કે ઓલરેડી આપણો કોરોનામાં ઘણો સમય બગડી ગયો છે. હવે આપણને આ ચોમાસું મોન્સૂન સત્ર છે, ઘણા ઉપયોગી બિલો મંજૂર કરવાના છે. હવે આમ આપણે 1-1 કલાક આવી રીતના ઘોંઘાટમાં કાઢી ન ચાલે. તો માટે થઈને સરકારે એમ કીધું છે કે ભાઈ પ્રશ્નકાળ ને શૂન્યકાળ આ ચોમાસું સત્ર પૂરતું જ રજૂ તમે નહીં કરી શકો, પણ એ પ્રશ્નકાળનો જે એક આ પ્રશ્ન છે અતારાંકિત, એના તો સરકાર જવાબ આપશે, કારણ કે લેખિતમાં આપવાનો છે. બરાબર. હવે જે અલ્પસૂતના પ્રશ્નો જે છે એ અલ્પસૂતના પ્રશ્નો જે છે એનો જવાબ પણ મૌખિકમાં આપવાનો હોય છે. પણ અલ્પસૂતના પ્રશ્નો તમારે પૂછવા હોય તો 10 દિવસથી ઓછા સમયની તમારે નોટિસ આપવી પડે છે, જેને સવાલ પૂછવો હોય ને તેને. બરાબર. તો આ થઈ ગયો અલ્પસૂચના પ્રશ્નો. અતારાંકિત, તારાંકિત 3 પ્રકાર છે, ખાસ યાદ રાખજો. હવે આ તો વાત થઈ પ્રશ્ન પૂછવાની, તારાંકિત, અતારાંકિત, અલ્પસૂચના. જે કમ્પલસરી સંસદના રેગ્યુલર દિવસો ચાલતા હોય, એ આપણે રાજ્યસભા હોય, લોકસભા, તમે કમ્પલસરી પ્રશ્નકાળમાં સવાલ પૂછી શકો. પણ મેં કીધું ને, પણ હોય એટલે કોને સાંભળવાનું? આપણા DYSO વાળા હોય, STI વાળા હોય, GPSC વાળા. પણ શબ્દો આપણા મંડળને બહુ પસંદ છે, GPSC બોર્ડ હોય કોઈ પણ. શું પણ? તો ભાઈ સંસદમાં 2 દિવસ એવા પણ હોય છે કે જેમાં તમે પ્રશ્નકાળમાં સવાલ પૂછી જ નથી શકતા, અથવા તો પ્રશ્નકાળ હોતો જ નથી. ક્યારે? તો જ્યારે રાષ્ટ્રપતિ સંયુક્ત સદનને સંબોધન કરતા હોય. ખબર ને, વર્ષનું જે પહેલું જે સત્ર હોય એમાં રાષ્ટ્રપતિ સંબોધન કરે, તો એમાં પ્રશ્નકાળ ન હોય. પછી રાષ્ટ્રપતિ ક્યારે બીજી વખત ક્યારે સંબોધન કરે? કોઈ પણ નવી સરકાર ચૂંટાઈને આવે ને એનું જ્યારે પહેલું સદન હોય ત્યારે રાષ્ટ્રપતિ સંબોધન કરે. બરાબર. તો ત્યારે પ્રશ્નકાળ ન હોય. બીજો પોઈન્ટ એમાં આવશે કે ભાઈ જ્યારે નાણામંત્રી જે દિવસે બજેટ આપણું રજૂ કરતા હોય ને એ દિવસે બી પ્રશ્નકાળ હોતો નથી. કારણ કે ભાઈ બજેટ રજૂ કરવાનું છે, એ દિવસે બીજા કોઈ કામ નથી, હજી બજેટ ખોલ્યું નથી. કારણ કે સંસદ 11 વાગે શરૂ થાય, તો તમે સવાલ હેનો પૂછવાના? બરાબર. તો એના માટે થઈને નાણામંત્રી બજેટ રજૂ કરે ત્યારે અને રાષ્ટ્રપતિ સંયુક્ત સદનને સંબોધન કરે ત્યારે પ્રશ્નકાળ હોતો નથી. આ તમારો થયો પ્રશ્નકાળ. હવે તમારું આવશે શૂન્યકાળ. શૂન્યકાળ શું છે? તો ભાઈ 11 થી 12 પ્રશ્નકાળ પૂરો થાય એટલે 12 થી 1 એની પછીનો જે કલાક હોય એ શૂન્યકાળ કહેવાય. અને શૂન્યકાળમાં કોઈ પણ વ્યક્તિ તમે કોઈ પણ સવાલ પૂછી શકે બેઝીઝક. આ અલ્પસૂચનામાં કેમ તમને નોટિસ આપવાની આવે એ બધું એમાં નહીં આવે. શૂન્યકાળમાં તમે બેઝીઝક જે ચર્ચા કરવી હોય એ કરી શકો. આ શૂન્યકાળની સૌથી મોટી ખાસિયત છે. અને શૂન્યકાળમાં તમને જાણીને સારું લાગશે કે શૂન્યકાળ જે છે એ વિશ્વને ભારતની દેન છે. ભારતે શૂન્યકાળ વિશ્વને આપ્યું છે. 1962 થી આપણે એની શરૂઆત કરેલી છે. બરાબર. એટલે બહુ ગૌરવ લેવા જેવી બાબત છે કે આપણે આ વસ્તુ આપેલી છે. હવે શૂન્યકાળ તમારો કમ્પ્લીટ થયો. ખાનગી સભ્ય જે બિલ જે છે એ ખાનગી સભ્ય બિલમાં તો ખાલી તમને એટલું જ કહીશ કે કોઈ પણ સાંસદ આ બિલ ખાનગી સભ્ય બિલ રજૂ કરી શકે છે, પણ કોણ રજૂ કરી શકશે? જે કારોબારી શાખામાં કાર્ય કરતો નથી તેવા વ્યક્તિ જે રજૂ કરે ને એને ખાનગી સભ્ય બિલ કહેવાય. બરાબર. હવે આપણે જે આ ટોપિક ચલાવ્યો એના પરથી હું તમને ખાલી એક વસ્તુ કહી દઉં કે આપણી સંસદની કાર્યવાહી કેવી રીતના ચાલશે. 11 થી 12 બરાબર આપણે ચર્ચા કરીએ એ રીતના. શું? પ્રશ્નકાળ. 12 થી 1 શું મેં તમને કીધું? શૂન્યકાળ. પછી આ એટલું બધું સાંભળે એટલે એ લોકોને ભૂખ લાગી જાય. બરાબર. એટલે 1 થી 2 વિરામ અથવા લંચ વિરામ જે કહો એ. અને એની પછી આવશે 3 થી 6. આમાં આવશે ધારાકીય કાર્યવાહી. બરાબર. કોઈ પણ આપણો જે કાયદો બનાવવાની કાર્યવાહી હોય એ થશે 3 થી 6માં. પણ એક વસ્તુ યાદ રાખજો, રાજ્યસભા હોય તો એ 5 વાગે બંધ થઈ જાય. બરાબર.
કારણ કે રાજ્યસભામાં તમને ને મને ખબર છે થોડાક ભણેલા લોકો વધારો એટલે 5 વાગે પૂરું કરી દે, આમાં તો આપણે ચાલે, માણસ ફ્રી જ હોય, બરાબર. આ તો મારી રીતના ખાલી બોલું છું, કોઈ સિરિયસ નહીં લઈ લેતા, બરાબર. એક ખાલી ગમતવાળી વાત. પાછા અમુક લોકો હું સિરિયસ લઈ લે કે એમ લોકસભાવાળાને તમે કીધું ફ્રી છે, જસ્ટ ગમત, બરાબર, ધ્યાન રાખજો. એટલે આ આપણી સંસદની આખી પ્રક્રિયા છે. અત્યારે કંઈક સરકારે આનો સમય કંઈક ચોમાસું સત્ર પૂરતો કંઈક 7 વાગ્યા સુધીનો કરી દીધો છે, બરાબર. પણ ખાસ યાદ રાખવાનું છે, મેં તમને કીધું એમ, પ્રશ્નકાળ શૂન્યકાળ ભલે સરકારે ચોમાસું સત્ર ના પાડી છે, પણ પ્રશ્નકાળમાં અતારાંકિત પ્રશ્ન, બરાબર, એનો તો સરકાર જવાબ આપવાની જ છે. એટલે આ ટોપિક આમ માટે અગત્યનો છે, બરાબર, એટલા માટે મારે લેવો પડ્યો. અને બીજું તો તમે પોલિટીમાં ડિટેલમાં વાંચી શકો છો, પણ એક્ઝામ પર્પઝ તો મેં જે માહિતી હોય મેં તમને આપી જ છે. ઓકે, તો હવે નેક્સ્ટ ટોપિક આપણે લઈશું. નેક્સ્ટ ટોપિક આપણો છે રાજ્ય માનવ અધિકાર આયોગ. ઓકે, તો હવે આપણા જે ગુજરાત રાજ્યના નવા માનવ અધિકાર આયોગ આવ્યા છે એનું નામ છે રવિ કુમાર ત્રિપાઠી. તો હમણાં તમારામાંથી કોઈક લોકોને વિચાર આવતો હશે, ભાઈ સાહેબ હજી હમણાં જ કોઈક નવું આવ્યું હતું ને અભિલાષા કુમારી, તો આ પાછા કેમ આવ્યા? તો ભાઈ એનું રીઝન છે કે ભાઈ રવિ કુમાર ત્રિપાઠી છે એની પહેલાં તમારી વાત સાચી કે ભાઈ અભિલાષા કુમારીની ચલો નિમણૂક થઈ હતી, બરાબર. પણ અભિલાષા કુમારી જે છે એમને રાષ્ટ્રપતિએ લોકપાલ કમિટી ઓફ ઇન્ડિયાના સભ્ય તરીકે નિમણૂક આપી. લોકપાલ ઇન્ડિયાના કમિટીના, બરાબર, એના સભ્ય તરીકે નિમણૂક આપી એટલે અભિલાષા કુમારીને રાજીનામું આપવું પડ્યું, બરાબર. તો એ રાજીનામું આપ્યું એટલે આ સીટ ફરીથી ખાલી પડી. તો સીએમની અધ્યક્ષતામાં, આપણે વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં રવિ કુમાર ત્રિપાઠીનું નામ લેવામાં આવ્યું, પસંદગી કરવામાં આવી. માટે આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેમની નિમણૂક કરવામાં આવી, બરાબર. ખાસ યાદ રાખજો, આપણા જે રાજ્ય માનવ અધિકાર આયોગ હોય એની નિમણૂક કોણ કરશે? રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેમની નિમણૂક થઈ. આ જે છે મણિપુર હાઈકોર્ટના નિવૃત્ત આપણે ન્યાયાધીશ છે અથવા જસ્ટિસ છે. અને રવિ કુમાર ત્રિપાઠીનું એક આપણે બહુ ગૌરવ લેવા જેવી બાબત છે, ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ છે ભાઈ, બરાબર. એટલે ગુજરાત હાઈકોર્ટમાં રહી ગયેલા આપણી ગુજરાતનો એને ખબર છે, એટલે રાજ્ય માનવ અધિકાર આયોગ માટે એને પસંદગી એની પર ઢોળવામાં આવી છે. અને આ જે આચાર્ય દેવવ્રત છે તેમણે રવિ કુમાર ત્રિપાઠીની 3 વર્ષ માટે નિમણૂક કરી છે, બરાબર. તો તમને એમ થતું હશે કે કેમ સાહેબ 3 વર્ષ? કારણ કે અમારે તો સાહેબ એવું વાંચવામાં આવ્યું છે કે રાજ્ય માનવ અધિકાર આયોગ છે એનો કાર્યકાળ 5 વર્ષનો હોય, તેના ને તેના સભ્યનો. તો આ આચાર્ય દેવવ્રતે કેમ ભાઈ ખાલી 3 વર્ષ જ કરી? તો એનો જવાબ તમને મળશે ગયા વર્ષે માનવ અધિકાર સંરક્ષણ સુધારા ખરડો 2019, બરાબર. માનવ અધિકાર સંરક્ષણ સુધારા ખરડો 2019. તો એમાં કઈ કઈ વસ્તુ આપણે સુધારા કરેલા છે? તો એમાં આપણે કરેલા છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, NHRC, નેશનલ હ્યુમન રાઇટ કમિશન, બરાબર. એમના જે અધ્યક્ષ જે છે એ હવેથી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત અન્ય ન્યાયાધીશને પણ બનાવી શકાશે. કારણ કે પહેલાં શું હતું, સુપ્રીમ કોર્ટના જે ભાઈ નિવૃત્ત ન્યાયાધીશ હોય ને મુખ્ય, એમાંથી જ કોઈકને બનાવવામાં આવતા, પરંતુ હવે અન્ય ન્યાયાધીશને પણ બનાવી શકાશે. બીજું આનો તમારે જવાબ આવશે હવે શું કે ભાઈ રાષ્ટ્રીય અને રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ 5 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવામાં આવશે. થઈ બી ગયો, બરાબર. 3 વર્ષ કરવામાં આવશે તથા તેમની પુનઃ નિમણૂક પણ કરવામાં આવશે. એનો મતલબ શું થયો? પહેલાં એકવાર તમે બની ગયા તો તમારી પુનઃ નિમણૂક શક્ય નહોતી. જે હવે નવો ખરડો આવ્યો 2019નો, તો હવે આપણે 3 વર્ષ પછી રવિ કુમાર ત્રિપાઠીને ફરીથી આપણે બનાવી શકીએ અધ્યક્ષ. ત્રીજી વસ્તુ કે ભાઈ આપણે જે રાજ્ય માનવ અધિકાર આયોગના સભ્યોની સંખ્યા હતી એ 2થી વધારીને 3 કરવામાં આવી. શું કામ? તો એ જે 3 કરવામાં આવી એમાં કમ્પલસરી એક સભ્ય મહિલા હશે. આઈડિયા આવી ગયો? અભિલાષા કુમારી હવે રાજીનામું આપ્યું છે તો એક અધ્યક્ષ આવ્યો ને, હવે બાકીના 2 સભ્યો છે તો એમાંથી ગમે તે એકની મહિલાની નિમણૂક થશે, ખાલી હશે જ તેને, બરાબર. તો મહિલાની નિમણૂક કરવી પડશે. આ 3 મેજર સુધારા આપણે આ બિલમાં થયા છે. અને માનવ અધિકાર દિવસ છે તો તમને બધાને ખબર જ હશે, બરાબર, 10 ડિસેમ્બરના રોજ આવે છે.
તો મારી દ્રષ્ટિએ આપણી એક્ઝામ પર્પઝ કરંટ અફેર્સ પૂછાઈ શકે એવા આ 4 ટોપિક હતા, બરાબર. તો આજે આપણે કરંટ અફેર્સ આજે આપણે જે ભણ્યા છીએ તેની PDF મેળવવા માટે આપણા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મેળવી લો. અધરવાઇઝ આપણી ટેલિગ્રામ ચેનલ છે, આપણી વેબસાઇટ પણ છે, તથા આપણી ICS મેન્ટર નામની એપ્લિકેશન પણ છે. છેલ્લે તો બસ એટલું જ કહીશ, કીપ લર્નિંગ, કીપ એજ્યુકેટિંગ, બીકોઝ એઝ વી ઓલ નો એજ્યુકેશન ઇઝ લાઈફ ઇટસેલ્ફ. જય હિન્દ, જય ભારત.